વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે। મહારાષ્ટ્ર તરફથી આવતી એક ઇનોવા કારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને જોઈ કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો છે, જ્યારે ક્લીનર હાલ પોલીસ સંજામાં છે। વલસાડ રૂરલ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ગ્રે કલરની ઇનોવા કાર નંબર MS02 CV 2702માં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। અતુલ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસે નાકાબંધી કરી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને જોઈ કાર ચાલક રાહુલ ભીમરાવ નાયક કાર સર્વિસ રોડ પર ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં ભાગી છૂટ્યો હતો। જોકે પોલીસે સતર્કતા દાખવી ક્લીનર સીટ પર બેઠેલા મિરનાલ કુમાર કૃષ્ણરંજન ચૌધરીને ઝડપી પાડ્યો હતો। કારની તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની કુલ 1724 નંગ બોટલો ટીન મળી આવ્યા હતા, જેની દારૂ કિંમત 3,15,340 અને ઇનોવા કારની કિંમત ₹10 લાખ, કુલ મુદ્દામાલ 13,16,440 નો વલસાડ રૂરલ પોલીસે કબજે કર્યો હતો। પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પકડાયેલા આરોપી મિરનાલ કુમાર સિલવાસનો રહેવાસી છે અને પોલીસે ભાગી છૂટેલા ચાલક રાહુલ નાયક અને દારૂનો જથ્થો મંગાવનાર અજય જેના નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। ચૂંટણી અને તહેવારો પહેલા વલસાડ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે।